તો મિત્રો અટાણ કાયદેસરનો વાવાઝોડા જેવો પવન છે, કાયદેસરનો જઈ વિડીયો જ ઉતારે. થોડુંક ધીરું પડ્યું ને પેલા શરૂઆતમાં એક સેકન્ડ એવું જતો કે હમણાં બધું ઉડી જાય, એક જ સેકન્ડમાં એવું થયું. બીજી રીતનો જોજો આવ્યો પવન અગાસીમાં તો કાયદેસર હું ઉપર ચડ્યો જરીક જોવા ભાઈ શું થયું જોવા કાયદેસરની ધૂળની ડમરીયામાં સામે આવી મિત્રો હે ને આમ અહીંયા હમણાં જરીકો પહેલા કાયદેસરના બધો પથરાનો હલે જોઈ લો અટાણે બધું આમ જેમ તેમ પડી ગયું હાવ પવન બહુ જ ન હતો આ પતરું આખું આમ હલતું જ આખું આથી ફૂલ ધૂળું આવે ને અહીં જો અજાણે વરસાદ ફૂલ પવન કાયદેસર બહાર નાની જાય પ્રેમથી. આ ગાડી ઉપર છે ને મેં હોન્ડા ઉપર એક કવર ઢાંક્યું હતું એ આખું હોન્ડામાં આખી આમ હલે કાયદેસરની આમાં મળે તો હાવ મેં કાર્ડ ને એવું ફટાફટ નગર આમ ઊંડામાં પડી જાય નીચે અટાણે સેમ જ પવન અટાણે બહાર આમ છત આ પતરાની બહાર હું એટલે જ નથી નીકળતો નગર હમણાં દેખાણું જો તમને આમાં કેમેરામાં ફીલ નથી થતું રિયલ લાઈફમાં ખબર પડે કે જોઈ ચેક કરવા આવ્યો સોલાર ને બધું બરોબર છે ને જોવા કેવું વ્યૂ આવે. A few moments later. તો મિત્રો છે ને જરીક હવે ખતરનાક વાવાઝોડું આવ્યું તો તમને બતાવ્યું બરોબર તો અટાણે તો કંઈ નથી જો હવે વરસાદ એવું થઈ ગયો બરાબર મમ્મીએ સાફ સફાઈ બધું કરી દીધું અહીંયા થઈ આખામાં ધૂળું તમે જો મને લાગી હતી ભૂખ એટલે આપણે ખાઈ કપ નૂડલ્સ લાઈફમાં પહેલી વાર ટ્રાય કરું ભાઈ કોઈ ખાધા નથી જોઈ કેવો કોઈ કપ નૂડલ્સ બરાબર. આ છે આપણે સ્પાઇસી વેજીસ મંચાવ જે આપણે ખાલી કંઈ ના કરવાનું ગરમ પાણી નાખવાનું 2 થી 3 મિનિટ રાખવાનું એટલે બની જાય આપણા નૂડલ્સ. ઓરિજિનલ નૂડલ્સ જેવો સ્વાદ આવે કે નહીં. અને હા મિત્રો આપણે છે ને એક મસ્તનું એડિટ બનાવ્યું છે આપણે એડિટિંગ એડિશન જેવું બનાવ્યું ઇન્સ્પાયર બનાવ્યું હોય કોપી ટુ કોપી નહીં કહું ટ્રાય કરી છે ને જેવું બનાવવાની આ જ ચેનલની અંદર શોર્ટ્સમાં છે તમે જઈને ચેકઆઉટ કરી શકો છો ને લાઇક કરી દેજો ફટાફટ એ શોર્ટ્સને એમ ભાઈ લિટરલી ભાઈ 3 દિનની મહેનત લાગી વિડીયો બનાવવા આખું ભાઈ સિમ્પલ એક મોબાઈલ છે ને શૂટ કર્યું મારા આગળ એન્ડ્રોઈડ ફોન છે એનાથી ને શૂટ કર્યું એડિટ કર્યું એવરીથિંગ એમ જ કર્યું છે. તો સફાઈ કર્મચારી હરખું કામ કરજો એક દાણો જોઈએ ના રહેવો જોઈએ પાણીને બરાબર તને પૈસા છે ના દઈ સમજી ગયો ને કા બોલ હવે બોલતી બંધ થઈ ગઈ આ તો કેમેરો ચાલુ હોય ને કે હમણાં બોલે કોઈ સામે પડે જોજો જો આપણે આવી રીતે જુગાડ કરીને રાખ્યું ખુલી જતું હતું ઉપરનું એટલે બંધ રહી એટલે જોઈએ કેવો સ્વાદ આવે આનો. જયદીપભાઈ મિત્રો ટ્રાય કરે છે તો કેવું લાગે જયદીપભાઈ તમને ખાવાથી? આ ભાઈ કે મને કે થોડુંક હું ખાઈશ એક ચમચી ને ભાઈ 2 ચમચી ખાઈ જાય અટાણે. હા હું કેવું લાગે જયદીપભાઈ તમને? ઠીક છે તો મેગી છે કેવત છે મેગી જોઈને મેગી જ છે. આમાં શું છે તમને મેગી જેવો સ્વાદ ના આવે એમ લાગે કંઈક પ્લાસ્ટિક કેમ ચાલતો એવું સ્વાદ છે. કપ નૂડલ કે નહીં કપ નૂડલ છે ને કે આપણે આ તો ટ્રાય કરવા દીધા એ વાત. બોલો કેવું છે? આપણે ભાઈ ખાઈએ ખાવા તો દે હવે. કેવું છે? એવરેજ છે એટલે મેં કીધું હતું ને બહુ નથી ખાસ વેજ છે પ્રોપર એટલે એમ વે જોઈએ. અચ્છા મને સારું કીધું જોઈએ. તો મિત્રો છે ને હું અટાણા અગાસીમાં આવ્યો જોવા માટે કેવું છે ને આ જોઈ લ્યો તમે ખાલી કાળા વાદળા જેવો હજી અને આવશે પાછો વરસાદ આવશે. અને એક વસ્તુ છે ને તમારે જોવી જ્યારે વરસાદ આવે ને અટાણે સિઝન વગરનો વરસાદ આવે ને પછી જે વરસાદ આવી જાય ને પછી જે વાદળા છે ને ક્લિયર થાય ને પછી જે પ્રકાશ આવે ને એકદમ ચોખ્ખો હોય જો તમે અટાણા
એકદમ જોરદાર. અટાણે એમ લાગે ઓલું આપણે કાચ ના હોય એના ઉપર ધૂળ જામી જાય ને કેવો આછો આછો પ્રકાશ આવે, પણ પછી એના ઉપર પાણી નાખીને તમે સાફ કરો ને કેવો આમ એકદમ આમ ક્લિયર આમ ચોખ્ખો આમ દેખાય તમને આર પાર કાચની, એના જેવો અટાણ માહોલ છે. પણ આમ બાજુ તો એવું ને એવું જ છે. હજી જો આખું હજી વરસાદ આવશે અટાણ માટે કે વરસાદ કેવો, હું જરીક બ્રેક લઈ લઉં ને હવે. અટાણ ઈ બા ના લો, મારા સોલારે ધોવાઈ ગયા બધા. હમણાં જ ધોયા હતા પણ પાછી ધૂળો એટલી બધી ઉડે છે ને તો વાસા ખરાબ થઈ ગયા, ધૂળવાળા થઈ ગયા હતા. ધોવાનો વિચાર કરતા હતા એની પહેલાં જ વરસાદ આવી ગયો. હવે ધોવાની જરૂર નહીં પડે. એકદમ આમ ચોખ્ખું વાતાવરણ. આમ બાજુ ચોખ્ખું નથી, આમ બાજુ ચોખ્ખું એકદમ. જુઓ, એક બાજુ એકદમ બ્રાઇટ અને એક બાજુ એકદમ ડાર્ક છે. જોરદાર માહોલ છે. આમ જો કઈ સપનામાં જોયું છે આવું? આમ જો તારે સાફ કરવાનું તમે ભાઈ સાફ કરવા વાળા હો ને ભાઈ, તમને કેનો પગાર દીધો? કરો ને ભાઈ સાફ. 10,000 રૂપિયા થાય હો એટલે બા સાફ કરવાના. 10,000 આ કરોડ લઈ લેજે. કરો સાફ. હાલો છે પેલા જોયા કોઈ દી? તું એ જોઈએ કરોડ. One day later. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે, ત્યાર પછી સાંજે વ્લોગ કે કંઈ બનાવ્યો નતો અને મેં કીધું હવે 2 દિનો ભેગો વ્લોગ કરી નાખ્યા છે. તો ટાણે વાગ્યા છે 9:30 જેવું થયું છે ને ટાણું જાઉં હું સોલાર ધોવા માટે. કાલે વાવાઝોડા ને બધું આવ્યું હતું, વરસાદ ને સાફ તો થયું હતું પણ પાછી ધૂળ જામી ગઈ છે, એટલે હું જાઉં હું પર સાફ કરવા માટે પાછું. ને આપણા ભાઈ જો સૂતા પડ્યા છે, તો આ માટે સૂતો પડ્યો છે ટાણે. હવે હું જાઉં છું અગાસીમાં આપણે સોલાર ધોવા. હાલો મિત્રો, અગાસી પતી ગયા પેલું ભાઈ પડે જઈએ શોર્ટ લેવા. ઓ વાતાવરણ તડકો છે ને, 9:30 વાગે છે તડકો. જો એટલે બહુ સાફ જ છે પણ થોડાક ધોવા જોઈએ. આમ જો અહીંયા એજીસ હોય ને અહીંયા ધૂળું છે આ બધામાં. એન્ડ ટ્રાયપોડ લઈને આવ્યો હું આપણે જરીક ટાઈમ લેપ્સ લેવા માટે. ચાલો ફટાફટ આપણે સોલાર ધોઈ નાખીએ. ધોઈ લીધું છે આપણે, તમે જોયું વિડીયો. પણ છે ને એક વસ્તુ છે તમને મને ખબર નથી પડતી આ શું કામ થાય. જો અહીંયા છે ને આવા નાના જો આ દાગા છે, એવી રીતે આખા સોલારમાં બધી જગ્યાએ છે. આ શેના દાગા ખબર નહીં, આમ ઘસીએ ને તોય નથી જતા. હું હવે અડાઈએ નહીં, હવે ગરમ થઈ ગયું હોય એટલે આમ ઘસીએ ને કરું હું ને આખે 2 વાર સાફ કરું ગાંઠમાં તોય નથી જતા. સેવાના દાગા હોય તમને ખબર હોય કમેન્ટ સેક્શનમાં લખી નાખજો. હવે આલો નીચે જાય. તો મિત્રો હવે અટાણે આપણે જઈએ કોલેજે, તો કોલેજ જઈને પછી મળ્યા. તો મિત્રો આપણે કોલેજે પહોંચી ગયા ને છે ને બાઇક લાવે ત્યારે એવું જ થાય, વાળ આમ ઉડી જાય. જતા હાવ કેવા લાગે, હાવ ટંગા મસ્ત સેટ કરીને નીકળ્યા. બાઇકમાં આવ્યો એટલે હાવ વાળની હાવ દેવાઈ જાય. તો પહોંચી ગયા કોલેજ. હવે કોલેજ પતાવીને પછી તમને મળી જાય. A few moments later. તો મિત્રો હવે આપણે ઘરે વહી જઈએ. હવે કોલેજ પૂરી થઈ ગઈ, હાલો નીકળી ઘરે. તો મિત્રો અટાણે આપણે જવાનું છે બપોરના સોરી 5:30 થવા આવ્યો. હું બપોર ગયો 5:30 થવા આવ્યા ને અટાણે આપણે પારસીન કપડાં લેવા જવાના છે રામેશ્વર. ભાઈ સાંભળજો, રામેશ્વર સુધી પારસીન કપડાં અહીંયા લેવા જવાના. અને આપણા જયદીપભાઈ એઝ યુઝ્યુઅલ સ્કૂલેથી ડાયરેક્ટ ટીવી જોવા માંડ્યા છે. તો મિત્રો હાલો નીકળીએ પારસીન કપડાં લેવા માટે. તો મિત્રો આપણે પારસીન કપડાં લઈને આવી ગયા અહીં. ત્યારે હું બ્લોગ બનાવતા હું ભૂલી ગયો હતો જ્યારે અહીંયા લેવા ગયો ને ત્યારે. આજના બ્લોગમાં આટલું જ હતું. એન્ડ તમે બધા વિચારતો આટલા ટાઈમ ભાઈ ક્યાં હતા અને અચાનકથી આવ્યો ને વાવાઝોડાવાળો બ્લોગ. તો ભાઈ જો અટાણ હમણાં છે ને વાઇન્સ, તમે રેગ્યુલર આ ચેનલને જોતા હોય તો હું હમણાં વાઇન્સ વિડીયોઝ ને બનાવું છું. એમાં સારા વ્યૂ આવે, તમારો બધાનો સારો સપોર્ટ છે એમાં. વાઇન્સવાળા વિડીયોઝમાં બહુ સારો સપોર્ટ છે. અમે એકમાં 10,000+ વ્યૂ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ ભાઈ, ઓલ સપોર્ટ તમારા બધાનો. એમાં અટાણે થોડુંક વર્ક હમણાં કરું છું એન્ડ અલગ અલગ કન્ટેન્ટ ક્રિએશન અને અલગ અલગ પ્લેનિંગ કરું છું. આ ચેનલની અંદર એક નાનકડી શોર્ટ વેબ સિરીઝ આવવાની છે મારી.
બનાવવાનો છું. એના ઉપર હમણાં હવે સ્ક્રિપ્ટિંગ કામ રેડી થઈ ગયું, વર્ક ચાલુ કરવાનું છે, શૂટિંગ ને બધું ચાલુ કરવાનું છે. બધો એનો સપોર્ટ આવી રીતે બન્યો રહ્યો તો આપણે કંઈક ને કંઈક નવું કરતા રહીશું આ ચેનલમાં. અને આટલા ટાઈમથી વ્લોગ એટલે જ નહોતો બનાવી રહ્યો કારણ કે હમણાં કામકાજમાં પડ્યો હતો ને બધી વસ્તુમાં એટલે. એન્ડ હવે ટ્રાય કરી કે ડેઈલી વ્લોગ નાખી શકું. ના આવે તો હવે નક્કી નહીં આમાં હવે શું થાય. હજી આજે એક વિડીયો અપલોડ કર્યો હોય વાઇન્સ માટેનો. આજે એમાં કેટલા ટાણે 300 જેવા વ્યૂ આવ્યા છે. આજ રાત સુધીમાં આઈ થોટ કે 1000 પહોંચી જાય. એન્ડ આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો એટલે તમારો ભાઈ મસ્ત મસ્ત વિડીયોઝ લઈ આવતો રહે, મસ્ત મસ્ત બ્લોગ લઈ આવતો રહે. મેઇન મોટિવ આપણો એન્ટરટેનમેન્ટનો જ છે. તમે બધા મારા વિડીયો જોઈને હસતા રહ્યો, બસ એ જ જોઈએ આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ બ્લોગની અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન. સી યુ સૂન. શ્રી કૃષ્ણ બધાને.